ગઈકાલે ધૂળેટીની સાંજે સચિન અજંતાનગરમાં રિક્ષામાં આવેલા 4 જેટલા અસામાજિક તત્વોએ ખુલ્લું ચાકુ લઈને લોકો પર હુમલો કરીને આતંક મચાવ્યાનો વિડીયો વાયરલ થયો હતો। પોલીસે તપાસ શરૂ કરીને 4 જણાની ધરપકડ કરી સરઘસ કાઢ્યું હતું। શુક્રવારે ધૂળેટીના દિવસે શહેરીજનોએ અબીલ, ગુલાલ અને રંગો લગાવીને આનંદ મનાવતા હતા। ત્યારે સાંજે સચિન અજંતાનગર સોસાયટીમાં અચાનક એક રિક્ષામાં 4 જેટલા શખ્સો પૂરપાટ આવ્યા હતા। રિક્ષા થોભતા જ એક સફેદ ટી-શર્ટ પહેલો શખ્સ ચપ્પુ લઈને ઉતર્યો હતો અને ત્યાં ઉભેલા લોકો પર ચપ્પુથી હુમલા કરવા લાગ્યો હતો। આખા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો, જેમાં સોસાયટીમાં રહેતા મનોજ, રમાશંકર ગુપ્તા, રાજેન્દ્રભાઈ, ધર્મેન્દ્ર અને બિપિનને ઈજા પહોંચી હતી। અચાનક આવીને ગાળો આપી શખ્સો દ્વારા હુમલો કરાતા સ્થાનિકો ઉશ્કેરાઈ હુમલાખોરો પર પથ્થરમારો કર્યો હતો। પથ્થરમારો થતાં આ 4 જણા રિક્ષામાં બેસીને નાસી ગયા હતા। સ્થાનિક લોકોએ આ આખી ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન રોડની બાજુમાં સોસાયટી વિસ્તાર આવેલા છે। તેમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો। રિક્ષા લઈને ત્યાંથી ઝડપથી નીકળતા ત્યાંના રહીશો સાથે રિક્ષાવાળાને બોલાચાલાન થયેલા, જેમાં 4 ઇસમો હતા। જે રહીશો અને એમના વચ્ચે ઝડપ થતાં એમાંથી રિક્ષાવાળાએ સામેવાળાને મારી લીધા અને જેમાં એક ઇસમ જે હતા એને પોતાના હાથમાં છરી હોય છરી વડે પણ હુમલા કરેલા હતા, જેથી ઈજા પામેલા હતા સામેના રહીશો અને એ લોકોને ફરિયાદ પોલીસે નોંધી આ ભાગી ગયેલા હતા। જે તે વખતે બનાવ સ્થળેથી એને આઈડેન્ટિફાઈ કરી આજરોજ તમામ ઇસમોને જે આરોપી છે એ લોકોને પકડી પાડવામાં આવેલા છે અને આ આરોપીઓને સાથે રાખી તપાસ કરનાર અધિકારી સ્થળ ઉપર જ્યાં બનાવ બનેલા હતા ત્યાં લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પંચનામા હાથ ધરવામાં આવ્યા અને ત્યાં જે પણ વધુ વિગતો અને પુરાવા તપાસના કામે મેળવવામાં આવેલા છે। પીઆઈપીએન વાઘેલાએ જણાવ્યું હતું કે વિડીયો વાયરલ થતાં જ તપાસ કરી હુમલો કરનાર આદિત્ય ચારણ, મેહુલ પરમાર, જશવંત કુંભ બિહારી અને મનીષ પ્રજાપતિને પકડી પાડ્યા હતા।